પોરબંદરમાં શિવરાત્રી નિમિત્તે ભીમેશ્વર મહાદેવ મંદિરના ભક્તજનો દ્વારા અનેરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મંદિરના પટાંગણમાં ભક્તજનોના ગ્રુપના આર્ટિસ્ટને સન્માનિત કરવામાં આવ્યા હતા. કુચડી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલ અનિલ અમૃતલાલ થાનકી બચપણમાં પોલિયોનો ભોગ બન્યા હતા. પિતાજીની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પિતાએ પુત્રનું ઓપરેશન 9 વર્ષની ઉંમરે ઇરવિન હોસ્પિટલમાં કરાવેલ છે, જે આજે પણ ગોળીની મદદથી ચાલી શકે છે. ચિત્રકલામાં શોખ ધરાવતા અનિલભાઈ શાળામાં માટીના રમકડા બનાવતા હતા. મિડલ સ્કૂલમાં ડ્રોઈંગ ટીચર અરવિંદભાઈ જોશીની પ્રેરણા તેમજ પોરબંદરના જાણીતા ચિત્રકાર એવા ઘણાના કલાગુરુ સ્વર્ગસ્થ અરસિંહજી રાણા કેશવાલા પાસેથી ઘણું શીખવવાનું મળતું અનિલભાઈના મામા અને પોરબંદરના જાણીતા પેઇન્ટર મણિલાલ મોઢાએ પણ ભાણેજ ચિત્રકલામાં આગળ વધે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. 1978માં લલિત કળાનું ઇનામ મળેલ. 2016માં પુના ખાતે 7 દેશોના પ્રદર્શન યોજાયેલ. તેમાં અનિલભાઈએ બનાવેલ મહેર વરરાજાના પોર્ટ્રેટને પ્રથમ નંબર આપ્યો હતો. આવા કલાકારને ભીમેશ્વર ગ્રુપના વયોવૃદ્ધ અગ્રણી મણિલાલ થાનકીએ સાલ ઓઢાડી અને ફૂલહાર કરી સન્માનિત કર્યા હતા. ડોક્ટર જનિત પંડિતે સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી. આ તકે તમામ સભ્યો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. અંતમાં સન્માનનો પ્રત્યુત્તર આપતા અનિલભાઈએ તેના જેવા નાના માણસને સન્માન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.